નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, શિક્ષકો માટે બદલીના નિયમોને લઈને વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બદલીના નિયમોમાં ફરીથી ફેરફાર કરવામાં આવ્યો છે. આ બદલી નિયમો જાહેર કરવામાં આવ્યા છે. વિગતવાર જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો પસંદ કરવામાં આવી રહ્યા છે. આ નિયમોમાં શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછો 2 વર્ષની સેવા પૂર્ણ થયેલ હોય તેઓને જિલ્લા ફેરબદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જિલ્લા ફેરબદલી ઓનલાઈન સોફ્ટવેરના માધ્યમથી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકો પોતાની મૂળ નિમણૂકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરીને કમિશનરશ્રી શાળાઓની કચેરીને મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ વિષયવાર કામચલાઉ યાદી પસંદ કરવામાં આવશે. ત્યારબાદ કમિશનરશ્રી શાળાઓની કચેરી ગાંધીનગરની મંજૂરી મળેથી આખરી ઓનલાઈન યાદી પસંદ કરવામાં આવશે અને તે મુજબ જિલ્લા ફેરબદલીના હુકમો ઓનલાઈન જ કરવામાં આવશે. કેમ્પમાં બદલી હુકમ થયેથી શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકને ફરજિયાત છૂટા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીને નિયત કરવામાં આવી છે અને છૂટા કર્યા બાદ તે અંગેના હુકમો ઓનલાઈન અપલોડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ જિલ્લા ફેરબદલીઓ અંગેની અરજીઓ માટે મેરિટ સિસ્ટમ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. આ મેરિટ પદ્ધતિમાં જે તે શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ 3.0 પોઈન્ટ્સ ખાસ કેટેગરી જેવી કે દિવ્યાંગ, વિધવા, ત્યક્તા, વિધુર માટે 8 પોઈન્ટ્સ, સચિવાલયના બિનબદલીપાત્ર કર્મચારીઓને પતિ પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ 10 પોઈન્ટ્સની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં છેલ્લા 3 વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ 10, ધોરણ 12માં છેલ્લા 3 વર્ષના મેળવેલ સરેરાશ પરિણામ તથા વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને લઈ વધુમાં વધુ 10 પોઈન્ટની જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગ શિક્ષકો માટે કે જેઓ 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેઓએ તબીબી પંચનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. દંપતી કેસમાં પતિ પત્ની જિલ્લા ફેરબદલી માટે પતિ પત્નીની નોકરીના કિસ્સામાં શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકને પતિ પત્ની રાજ્ય સેવા, પંચાયત સેવા કે રાજ્યના કોઈ જાહેર સાહસો, બોર્ડ, કોર્પોરેશન, નિગમ, અનુદાનિત સંસ્થાઓમાં નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા ફિક્સ પગાર કે નિયમિત નિમણૂકથી નોકરી કરતા હોય તેને લાગુ પડે છે. આ દંપતીના કિસ્સામાં 11 મહિનાના કરાર કે આઉટસોર્સિંગથી નોકરી કરતા કર્મચારીઓને લાભ મળવાપાત્ર રહેશે નહીં. તે સિવાય વિધવા, વિધુર, ત્યક્તાના કિસ્સામાં તેઓને વિધવા, વિધુર હોવા અંગેનું તથા પુનઃલગ્ન ના કરેલ હોય તે અંગેનું સ્વઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે. અસાધ્ય તથા ગંભીર રોગે બીમારીઓના કિસ્સામાં જિલ્લા આંતરિક જિલ્લા ફેરબદલીઓ કરવાની સત્તા ફક્ત સરકારશ્રી કક્ષાએ રહેશે અને તે માટે તબીબી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ અસાધ્ય તથા ગંભીર રોગો ધ્યાને લેવામાં આવશે. આ જિલ્લા ફેરબદલીનો લાભ શિક્ષણ સહાયક મદદનીશ શિક્ષકને 2 વાર મળવાપાત્ર રહેશે. શિક્ષકોને પ્રતિનિયુક્તિથી અન્ય જગ્યાએ સેવા બજાવવા માટે હુકમ કરવાની સત્તા સરકારશ્રીની રહેશે. ધન્યવાદ.